નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં જાણીશું કે કઈ રીતના આપણે રોજ 1 થી 2 કિલોમીટર ચાલવાથી શરીરને કયા કયા ફાયદાઓ મળે છે તથા ડેઈલી હળવું જોગિંગ એટલે કે ધીમે ધીમે ચાલવાથી શરીરને શું શું વસ્તુમાં ફેરફાર થાય છે તથા ભવિષ્યમાં તેના આપણા શરીર ઉપર શું અસર થાય છે. મિત્રો, ચાલવું એ શરીર માટે ફક્ત સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ તે માનસિક રીતે પણ તમને ફાયદો આપે છે. આપણા પૂર્વજો એટલે કે આપણા દાદા દાદીઓ અને આપણા પપ્પા મમ્મીઓ વગેરે પણ ઘણીવાર આપણને આખા દિવસમાં એટલીસ્ટ અડધી કલાક ચાલવાનું કહેતા હોય છે. પરંતુ તેનું કારણ શું છે અને આમ કરવાથી શરીરને શું અસર થાય છે તેના વિશે આપણે સમગ્ર માહિતી આ વિડીયોમાં મેળવીશું. મિત્રો, વિડીયો શરૂઆત કરીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી મહાદેવની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વોકિંગ એ એક ટાઈપનું કાર્ડિયો એક્સરસાઇઝ છે. કાર્ડિયો એક્સરસાઇઝ એટલે કે જેમાં આપણા શરીરમાં કોઈ પણ એવી એક એક્ટિવિટી જેમાં તમારા એક્ટિવિટી દ્વારા તમે તમારા હૃદયની પમ્પિંગ એટલે કે હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય, તેને કાર્ડિયો એક્સરસાઇઝ કહેવામાં આવે છે. વોકિંગ એટલે કે જોગિંગ એ એક મિત્રો કાર્ડિયો એક્સરસાઇઝ જ માનવામાં આવે છે. મિત્રો, આખા દિવસમાં જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમારે અડધી કલાક ધીમા પગલે અવશ્ય ચાલવું જોઈએ. આમ કરવાનું કારણ એ છે કે મિત્રો, ચાલવાથી તમારા સમગ્ર શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. પગ ધીમે ધીમે મજબૂત થવા લાગે છે. પગમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. ઉપરાંત મિત્રો, આખા દિવસમાં અડધી કલાક ચાલવાથી તમારા હૃદયનું પમ્પિંગ સારું થાય છે. હૃદય મજબૂત બને છે. ઉપરાંત મિત્રો, જે લોકોને વજન વધી ગયો છે તેમના માટે પણ તે એક સારો એવો ફાયદો આપી શકે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ પણ થઈ શકે છે. મિત્રો, ચાલવાથી ફક્ત હૃદય નહીં પરંતુ પેટ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે જમ્યા બાદ થોડી વાર હળવા પગે ચાલવાથી તમારું પાચન તંત્ર સારું રહે છે. ખાધેલો ખોરાક ખૂબ જ સારી રીતે પચવા લાગે છે. પેટ હળવું બન્યું રહે છે તથા પેટમાં રહેલ ગેસ કે કબજિયાતની સમસ્યા પણ ગાયબ થઈ જાય છે. આ ઉપરાંત મિત્રો, જે લોકોને આખા દિવસ ઓફિસનું વર્ક કરવાનું છે તથા 3 થી 4 કલાક સતત બેસતું રહેવાનું હોય છે, તેવા લોકોએ તો આ અવશ્ય કરવું જ જોઈએ. નહીતર મિત્રો, લાંબા સમયે તમારા પગને ખોઈ બેસશો એટલે કે પગ નિર્જીવ થઈ જશે. મિત્રો, ઘણા લોકોને અમુક વાર બેસતાની સાથે જ પગમાં ખાલી ચડી જતી હોય છે. તેની સમસ્યાનું કારણ પણ ચાલવું નહીં અને પગને પૂરતા પ્રમાણમાં લોહી ના મળવું હોઈ શકે છે. માટે વોકિંગ એ લોકોને અવશ્ય જ કરવું જોઈએ. વોકિંગ દ્વારા આ સમસ્યાનો અંત લાવી શકાય છે. મિત્રો, જમ્યા પછી ચાલવાથી પણ પેટને ખૂબ જ ફાયદો મળે છે તથા ભૂખ્યા પેટે ચાલવાથી પણ શરીરમાં રહેલ જમા થયેલી ચરબીને ઓગાળવાનું કાર્ય કરે છે. આમ વોકિંગ એટલે કે જોગિંગ દ્વારા મિત્રો ભોજન લીધા પહેલા અને ભોજન લીધા બાદ પણ ફાયદાઓ મેળવી શકાય છે અને બંનેના અલગ અલગ ફાયદાઓ શરીરને મળે છે. મિત્રો, જોગિંગ એ એક ખૂબ જ સામાન્ય એક્સરસાઇઝ છે, જેમાં શરીરને કોઈ પણ પ્રકારના વસ્તુની જરૂર પડતી નથી તથા તે આસાનીથી ગમે તે જગ્યાએ થઈ શકે છે. મિત્રો, પરંતુ એવી જાણવાની ટ્રાય કરીએ કે જોગિંગ કયા લોકોએ ના કરવી જોઈએ. મિત્રો, જે લોકોનો વજન ખૂબ જ વધારે એટલે કે જેમનું વજન 100 કિલો ઉપર છે, તેવા લોકોએ જોગિંગની જગ્યાએ મિત્રો સાયકલિંગ કરવું જોઈએ. કારણ કે જોગિંગમાં મિત્રો મુખ્યત્વે જે લોકોનું વજન વધારે છે ખૂબ જ અને મોટાપાનો શિકાર છે, 100 કિલો ઉપર વજન છે, તેમના લોકોનો આખા બોડીનું વજન તેમના પગ ઉપર આવે છે અને ગોઠણ પણ વધારે આવે છે. તેના લીધે મિત્રો ગોઠણ ઘસાઈ શકે છે તથા ગોઠણના દુખાવા પણ થઈ શકે છે. માટે
ખૂબ જ વધારે વજન ધરાવતા લોકોએ ચાલવું ના જોઈએ, પરંતુ તેમને ધીમે ધીમે સાયકલિંગ કરવું જોઈએ અને ત્યારબાદ આદત બનાવ્યા પછી જ જોગિંગ શરૂ કરવું. મિત્રો, અન્ય ખાસ બાબત એ છે કે જોગિંગ કરતા સમયે પણ સાથે પાણી રાખવું ખૂબ જ જરૂરી છે. બોડી જો ડિહાઇડ્રેટ હશે અને તમે જોગિંગ કરશો તો મિત્રો બોડીને કોઈ પણ પ્રકારના ફાયદા થશે નહીં. ઉલટાના બોડીને નુકસાન થવા લાગશે. માટે જ્યારે પણ તમે જોગિંગ કરો વહેલી સવારે અથવા તો રાત્રે, ત્યારે એ ધ્યાન રાખો કે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી છે તો ખરા ને. અન્યથા મિત્રો તમારા બોડીમાં ડિહાઇડ્રેશન થશે અને શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન રહેવાથી અન્ય ઘણા બધા નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, ચાલવું એ બધા જ વર્ગના લોકોને સારું લાગે છે. એટલે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી પણ તેઓ કરી શકે છે. તેના કોઈ પણ જાતના નુકસાન નથી, સિવાય અમુક બાબત જે મેં ઉપર તમને જણાવ્યું. આમ મિત્રો, આખા દિવસમાં જે લોકો કંઈ પણ એક્ટિવિટી નથી કરતા તે લોકો રાતના સમયે પણ અડધી કલાક ચાલીને તેમના શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકે છે અને તેમના શરીરને પૂરતા પ્રમાણમાં એક્સરસાઇઝ આપી શકે છે. આમ મિત્રો, વોકિંગ એ તમારું જીવનને લંબાવી શકે છે, તમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકે છે, સમગ્ર શરીરમાં લોહીનું પરિભ્રમણ કરે છે, પગને લાંબા સમય સુધી મજબૂત રાખે છે તથા બોડીને ચુસ્ત અને એકદમ સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. માટે આખા દિવસમાં બની શકે ત્યાં સુધી અડધી કલાક તો અવશ્ય ચાલવું જ જોઈએ. મિત્રો, આ વિડીયોને એ લોકો સાથે અવશ્ય શેર કરો જે લોકો આખા દિવસમાં કંઈ એક્ટિવિટી જ કરતા નથી અને તેમના પગ નબળા પડી ગયા છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તથા કોમેન્ટ બોક્સમાં એકવાર મિત્રો સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી મહાદેવની કૃપા પણ તમારા ઉપર બની રહે. તો મિત્રો, હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મિત્રો મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની. વિડીયોને બધાએ અંત સુધી જોયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.